સમાચાર આણંદથી આણંદના પેટલાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાઈનાથ ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો कैलाशधाम વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આણંદથી આ તસવીરો આપ જોઈ શકો છો। ત્યાં પણ વહેલી સવારથી જ વરસાદે માજા મૂકી છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગઈકાલથી જ સમગ્ર ગુજરાતમાં તંત્રએ એલર્ટ આપી દીધું હતું અને પેટલાદની આ તસવીરો આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવ તસવીરો જ્યાં વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોને હજુ પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે કારણ કે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંતોએ પણ કહ્યું, આગાહી કરી હતી અને હવામાન વિભાગે પણ આગાહી કરી હતી જેનું પરિણામ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। આણંદની આ તસવીરો લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। બિનજરૂરી કામ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। તો ભારે વરસાદથી જળભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે। આણંદના પેટલાદની આ તસવીરો જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને સોસાયટીની બહાર પાણી ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, પેટલાદની તસવીરો અમારી સામે છે જ્યાં વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ છે સોસાયટીની બહાર અને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં રસ્તાઓ જળમગ્ન થયા છે। ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને રસ્તાઓ કેટલા બ્લોક થયા પેટલાદમાં? ઘનશ્યામ, ચોક્કસથી વહેલી સવારથી જ આણંદ જિલ્લામાં આજે હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે જ વહેલી સવારથી સર્વત્ર મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને પેટલાદની જો વાત કરીએ તો પેટલાદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસતા જે શહેરની સોસાયટીઓ છે તે જળબંબાકાર થઈ હતી। આ સાથે સાથે સાયનાથ ચોકડી છે જે સ્મશાન નજીક આવેલું છે તે વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને પાણી વચ્ચેથી એક સ્મશાન યાત્રા પણ નીકળી હતી। એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો જે શહેરનું મલાવ તળાવ છે તે તળાવ પણ હવે ઓવરફ્લો થવાની તૈયારી છે અને હજુ પણ જે વરસાદની આગાહી છે હજુ 1.5 દિવસ બાકી છે ત્યારે પેટલાદમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે। વિની જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદથી જળભરાવની પરિસ્થિતિ જોવા મળી ગઈ છે। આણંદથી આ તસવીરો।